નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદ જામી ગયો છે એટલે ચોમાસું જે એકદમ ધીરે થઈ ગયું હતું એ ફરીથી જામી ગયું છે. ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. વિંડીમાં જોઈએ કે 22 તારીખથી સ્થિતિ કેવી રહેવાની છે. આજે સાંજની સ્થિતિ જોઈએ તો આજે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે, કારણ કે આજે રેડ કલર તમને દેખાતો હશે ત્યાં ભારે વરસાદ પડવાનો છે. એટલે સુરતની આસપાસ ભારે વરસાદની સંભાવના છે. 22 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડશે અને આ બાજુ દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ, વડોદરા, મહીસાગર, છોટાઉદેપુર વાળો જે પટ્ટો છે ત્યાં વરસાદ પડશે અને 22 તારીખે તમે જુઓ કે એકદમ કાયા પલટ થઈ ગઈ છે. જે વરસાદની સ્થિતિ હતી એ ભારે વરસાદની સ્થિતિ થઈ ગઈ છે. 22 તારીખે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. મહત્વના કયા વિસ્તારોમાં વરસાદ વધારે પડવાનું છે તો મહત્વ એ વિસ્તારો છે કે જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડશે જે દરિયાકાંઠાના છે. બાકીના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી નથી. 23 તારીખે સ્થિતિ સામાન્ય થોડી થતી દેખાશે. 24 તારીખની શરૂઆતમાં પણ ઉત્તર ગુજરાતમાં ધમધોકાઈને વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ તો પડી જ રહ્યો છે અને 24-25 તારીખ સુધીમાં એ વધી જશે. પછી જે કહેવાય કે સિસ્ટમ હતી એ સાયક્લોનિક સિસ્ટમ જે કહેવાય સર્ક્યુલેશન સિસ્ટમ હતી એ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન થઈ અને પાકિસ્તાન તરફ જશે. એટલે એની અસરના કારણે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે છે. 25 તારીખ, 26 તારીખ, 27 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે. આવું હવામાન વિભાગ પણ કહી રહ્યું છે અને વિંડીમાં પણ દેખાઈ રહ્યું છે આપણને કે અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં બહુ ભારે વરસાદની અત્યારે આગાહી નથી કરવામાં આવી, પણ 26 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બહુ જ વધારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. હવામાન વિભાગ શું કહે છે એ પણ જોઈએ. હવામાન વિભાગ જિલ્લા વાઇઝ જે આગાહી કરે છે એ પ્રમાણે કયા જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે તો કયા જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવના છે એ જોઈ લઈએ. 22 તારીખની સ્થિતિ જોઈએ. 22 તારીખે ક્યાં આગાહી છે એટલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. જે પ્રમાણે આપણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાનો છે એ પ્રમાણે અહીંયા સ્થિતિ પણ દેખાઈ રહી છે 22 તારીખની. 23 તારીખે પાછો વરસાદ ત્યાં ઓછો થઈ જશે. ભરૂચ, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ માત્ર વરસાદ પડવાનો છે. બીજે ક્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નથી. 24 તારીખની સ્થિતિ, 24 તારીખે ફરીથી સ્થિતિ બદલાશે અને આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિથી અતિ ભારે વરસાદ પડશે, જ્યારે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 25 તારીખે ઉત્તર ગુજરાતથી જે વરસાદની શરૂઆત થવાની છે 25 તારીખ પછી થવાની છે. એટલે મધ્ય ગુજરાતમાં અહીંયા અતિભારે વરસાદ પડશે, પછી ઉત્તર ગુજરાતમાં શરૂ થશે વરસાદ પડવાનો. એટલે અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મહીસાગર અને દાહોદમાં અતિથી અતિ ભારે વરસાદ એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 26 તારીખે તમે જુઓ કે આખી સ્થિતિ બદલાઈ જશે. 26 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં બધે વરસાદ પડવાનો છે. ભરૂચ અને વડોદરામાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અત્યારથી કરી છે. એટલે આ વિસ્તારોની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આગાહીઓ બદલાઈ શકે છે. અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ 26 તારીખે આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. અને 27 તારીખે સ્થિતિ જોઈએ તો 27 તારીખે અહીંયાનો બધો જ વરસાદ ગાયબ. આ બાજુ આવશે વરસાદ, અહીંયા વરસાદ અને કચ્છમાં વરસાદ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે 27 તારીખ સુધી અને એવું કહી શકાય કે 30 તારીખ સુધી આખો ઓગસ્ટનો જે મહિનો છે એ હવે જે છેલ્લું બાકી છે 2 અઠવાડિયા જેવું એ આખા અઠવાડિયામાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. જિલ્લા પ્રમાણે આગાહી બદલાઈ પણ શકે
શકે છે। જેમ જેમ તીવ્રતા વધશે, જેમ જેમ સિસ્ટમ નજીક આવશે એમ એમ એની આગાહી પણ બદલાતી જશે। અત્યારની આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। હવામાન વિભાગ જિલ્લા વાઇઝ કઈ આગાહી કરી રહ્યા છે તે સાંભળો। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, तो आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे टू कल के लिए हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 6 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है। और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच और सूरत। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए डे 7 में भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है।